આપણે તો ફાઇનલી આજે વોશિંગ મશીનનું મુહૂર્ત આવી ગયું છે. આપણે લાવી દીધો છે નળ. જો નળ પણ ફિટિંગ કરી નાખ્યો, પાઇપ પણ લાવી દીધી ગાઈસ. આજથી નહીં, હવે કાલથી ચાલુ કરવાનું. આજે બધી સાફ સફાઈ લાવવાનું, જે લિક્વિડ લાવવાનું છે, ધમધોવાનું પાવડર લાવવાનો છે, લિક્વિડ લાવવાનું છે અને કાલથી મુહૂર્ત થાય. હવે બે દાડે થવાનું, રોજ નહીં, બરાબર. જો ફાઇનલી વોશિંગ મશીન લગાવી દીધું છે. હવે આપણે શરૂ પછી કેટલા વર્ષથી મેં વાપર્યું, ખાલી 12 મહિના જ પડી રાખ્યું, પણ તો મારું મશીન એવું ને એવું છે. ડાઘ ના હોય નહીં ગમે. આશાપુરામાં જાય છે એમાં જો આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે ને. આજે થઈ ગઈ છે 14, કાલે છે પૂનમ એટલે રક્ષાબંધન. કાલે છે આજે 14 છે. એમાં આશાપુરામાંની આજે 14 છે ગાઈસ ને. જો ચા તડકા નીકળ્યા છે, મસ્ત તડકો ખીલી ગયો છે. કાલે રક્ષાબંધન છે. હેપી રક્ષાબંધન. જય આશાપુરામાં, જય મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફાફડા કાઢ્યા, ભૂંગળા તપાડવા એટલે હું કીડીઓ ના ચડી જાય પાછી. ખવાઈ ના જાય એમ, ખવરાઈ ના જાય ગાઈસ. જો તડકાનો અડાડી ના મૂકતી એમ ભેટનો. જો ભૂંગળા તપી જાય. હવે હવા લાગી ગઈ હોય ને ચોમાસાની, આટલા દાડા વરસાદ પડ્યો, હવે બંધ થયો. હાલો તો પછી ચા પી લઈએ. માતાજીની સેવા પૂજા થઈ ગઈ છે. આપણે ચા નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું બનાવી જાઓ? ફાઇનલી મુહૂર્ત આવી જવાનું નળનું. ફાઇનલી આજ તો આપણે વોશિંગ મશીન મુહૂર્ત આવવાનું, નોખવાનું. હમણાં કમલેશ નોખશી. તમને હું બતાવું કઈ રીતે નળ નોખવાનું. ખોટા 100 રૂપિયા દેવાય. ખોટો એના 100 રૂપિયા દે તો આપણને આવડત છે ગાઈસ. દોરો લગાવીને ફિટ કરી નાખીશું હમણાં. તો કરી નંખાય ને તાર તો આપણે ફાઇનલી આપણા વોશિંગ મશીન આજથી શરૂ થઈ ગયા છે. નળ નોખી દઈએ છીએ. નાસ્તો રેડી થઈ ગયો છે. હમણાં કઈ આવે પેલો તો આમ નોખીને વયો જાય, લાવો 150 રૂપિયા. હા, દોરો આપણા જોડે મોંઘો કે દોરો પડ્યો એટલે લાવો છો. હા, એના કરતા આપણે જ ના નોખી દઈએ. આપણને આવડે ખોટા 100 રૂપિયા ના હાલવા. 150 રૂપિયા લઈ જાય. 150 રૂપિયાનો આપણે. તો આમાં બેનો નાસ્તો રેડી થઈ ગયો. કમલેશ કરેલી રોટલી, થોડું ઓઇલ લગાવ્યું. હાલો તો નાસ્તો કરી લઈએ ગાઈસ. આપણે દીવાબત્તી થઈ ગયો. ભગવાન માતાજીની, તુલસી માની. અલ્યા શું કરો હો તમે તો? મૂકી દા રહોડા શું કરે? તમને તો કહેતા વાર ફિટ કરી દીધો. નળ કાઢી નાખ્યો હોય તો હા, આપણા વોશિંગ મશીન નું નળ સરસ. વેલ ડન. શાબાશ. ઝઘડો થાય ટુટલો ભરવા દે કોકના અંગાત. હા, અમારા ભાવનગરમાં શું કે શાબાશી હાલો ને તો ભાઈ ચૂટલો ભરવો પડે, નકર ઝઘડો થાય નહીં. કઈ કમલેશ થેપડાય નહીં પાછળ થેપડીએ ને તો કોકનાથી મગજમાં જાય. આપણે 100 રૂપિયા પેલા ના હાલવા, એના કરતા 100 રૂપિયાનું ફ્રૂટ લાવી દે ખાઈ લેવાનું. કમલેશે મને કીધું હું લગાવી તો મને 100 રૂપિયાનું ફ્રૂટ લાવી દેજે તું. કેમ કે અમારે બાર મળે છે 50 કઈ કિલો સફરજન ને 50 કિલો 70 ના 80 કિલો સફરજન હતા ને 50 કિલો દાઢમ હતી. એટલે અત્યારે શું સીઝન છે, સકડા ભરીને બાર ઉભા બૂમો અમારે નજીક જ છે ને, અમાર બાર નીકળતો જ છે. એટલે કાલ તો હું કિલો સફરજન લેતા ત્યાં જ કમલેશ કે દાઢમ લેતા આવજો. એટલે 50 રૂપિયા દાઢમ ને 50 રૂપિયા કેળો. ખોટા એના 100 રૂપિયા હાલ લેજો. એકદમ ટાઈટ થઈ ગયો. પાણી પણ લીકેજ થતું. જો સરસ થઈ ગયો. પાણી ચોય લીકેજ થતું નહીં, કમ્પ્લીટ થઈ. વેલ ડન. ખોટા 100 રૂપિયા ગુડ. આપણી કારીગીરી સાચી ખોટી? સાચી ખરેખરી. કારીગર છીએ પ્લમ્બર. હા, તમે હાલો પ્લમ્બર માં હાલીએ. હાલો દોડો. હા, ઘરમાં નળ બળ ચોય નોખવા હોય તો બોલાવજો. પોના પકડે છે મારે. હા, કેટલા લેવો તમે? નાના બધા 150 લે, તમે હો લેજો. હા, લાઈટ ના કોઈ બોર્ડ નોખવા હોય ના, ગાયસો ના કેટલા લેવો?
આપણા ફ્રેન્ડ હોય એના ગાયસોના 50 રૂપિયા. અરે કિલો ફ્રૂટ લઈ આવવાનું તમારે. સસ્તું હોય કે મોંઘું હોય એમાં નહીં જોવાનું. આપણા વિડીયો જોવા એટલે બધું આઈ ગયું વિડીયો જોવો એટલે મોજ. ખાલી વિડીયો દોડાવો. હા. શું કેવું? ના કમલેશને આવડે કારીગરાઈ આવડે હે એમને બધું આવડે એમ તો આ તો ગાઈસ. આપણે ફાઇનલી વોશિંગ મશીનનો નળ નાખી દીધો ને આજે ઉદ્ઘાટન થઈ જશે. મશીન લાવી દો હવે. હારું હાલો લ્યો મશીન લેતા હું. હા જો પાછી એક વાત કહું? વોશિંગ મશીન ને જાનુ એક વાત કહું? શું પાછો તમારે ખર્ચો આવ્યો. ચમ વોશિંગ મશીનનું કવર ફાટી ગયું હા જો લે. એટલે એ લાવવાનું હા ઘરઘંટી કવર જો ફાટી ગયું એ લાવવાનું હા એટલે આપણે 2 કવર પાછા લાવવાના. એટલે હું તો આમો ને આમ જ રહેવાનું હું એટલે એમ જ રહેવાનું આપણી જિંદગી એમ જ જવાની હા. કવર લાવવાના ને હપ્તા ભરવાના. હા હપ્તા ભરવા તો આયા જ છીએ આપણે. આપણે હપ્તા ભરવા જ જન્મ લીધો છે હો. હા જો આપણે મશીનનું મુહૂર્ત કરી નાખો. પાવડર લાવ્યો એને ધોવા લાવવાનો એને પહેલા વોશ કરવું પડશે અંદરથી. પાવડર તો જ મળશે. સુરુન સ્કૂલ છે ને એ લાઈનમાં દુકાન એ છે. લાઈનમાં પેલો નહીં જડીયો બેસતો હા પેલો ભાઈ હા એ રાખે હી. તે હમણાં સુરા રાજાને મૂકવા જો ને એટલે એટલે લેતા હું જઈ આવજે. હતી ને મેં પૂછ્યું તું મને કે આ ભાભી સર કે લઈ જજો તમે તો લેતા આવજે. મને તો કેટલાનું હોય કે 110 રૂપિયાનું તમે તો લઈ જજો ને કે જો આ તો કેટલા 12 મહિના સિદ્ધપુર પડી રહ્યું. 12 મહિના સિદ્ધપુર ના હોય કેટલા હવે મહિના 4 મહિના હોય પડી રહ્યું. લે સમજો આપણે 1.5 વર્ષ બંધ રહ્યું મશીન. મારા ભાઈ બંધ હવે બહાર નીકળ્યો બિચારો. હવે કેડોનો મારો ભાઈ બંધ હવે કેડો શાંતિ એ ગાઈસ મને કેડો બહુ દુખવા આવી એટલા એમાં તો રાતે હું રોતી હતી હુતી એવી કેડો દુખતી હતી મને તો ખબર નહીં. હું તો ઉતો તમે તો નતા નોકરી લીધેલા હતા. હા હા એવી કેડો દુખતી હતી મને. મને આયા પછી તો હું તરત આવી ગઈ. તો એ તો હું ગોળી ગાળી હતી પેલી આપણે થેલી પડી છે ને સાચું એ જે કાઢી પેલી 40 રૂપિયા વાળી નહીં સાચું હા બધા કે તું મન જોઈને ઊંઘ આવી ગઈ. દૂધ વાળી એ રે મને કાલનું એટલે મને તબિયત બગડી ગઈ તો કાલ તો ઊંઘ જ ખેંચી નહીં. મને કે ગેસ કમરની તકલીફ છે કમર બહુ જો જો આમ તો આપણું મશીન ક્લીન જ છે ક્લીન જ છે. પણ તોય આપણે ધોવું પડશે એકવાર તો એકવારનો ટપ જો, ધોઈ જો. નાખીએ. જો ગાઈસ આ બધી શેપટ વળી ગઈ છે. હમ 1.5 વર્ષ બંધ રહ્યું. કેટલા દોઢ વરસ લગાતાર રૂપિયા 36,000 ની પ્રોપર્ટી 36,000 નું પ્રોપર્ટી છે. આમાં 36 નાખ્યા ને કે તો પોસ્ટમાં મૂક્યા તો ડબલ થઈ જાય. હા કેડે દુખી એનું હું હે કેડે દુખી એનું હું બધા હાથી જ પાડ્યા. એક હાથી આ બીજો હાથી એ તો મોટો હાથી લાવવાનો તો બાર જુઓ. હાથી પડ્યો. એ તો ડબલ ડોર નું લાવવાનું આપણા ઘરમાં નવા ઘરમાં ના આવા હાથીઓ પાડવા જ નહીં. તો આ નાના હાથીને ચો એ મૂકવાનું. રે આપણા રૂમમાં રાખશું આવી જો આજે મુહૂર્ત થઈ ગયું. કવર કાઢ નાખું હો. કવર ભલે રહ્યું. હમણાં તો લાવો તો હજુ સુધી હા આમાં તો લાવો. ફોટો જેનિલભાઈ ટીચા બીચા પાડશે તો હા એટલે જ ને એટલો જ ને. હમણાં ભલે રહ્યું લાવો તાર થઈ પડે. જો આજ તો મુહૂર્ત છે ફાઇનલી. કંકુ ચોલ્લા કરી નાખી ને જો નળ પણ બેહાડી દીધો છે આપણે વોશિંગ મશીનનો. સરસ ફિટિંગ થઈ ગયો ને. મસ્ત પાઇપમાં બેસી જાય ને. હવે જોઈએ હવે પાઇપ ચમ ત્યાં લગાવે જ તો મેં લગાવીને જોયું તો પછી શું ચિંતા. આ પાઇપ પાઇપે હોયથી લઈ લેવો. કેટલું જ લંગરી હોય લોકોનું પાઇપ જો ગેસ લો હોયથી ધારે ધારે લઈ લે. આમ લઈ લે. આમ લગાવી દે. નેચેથી લઈ લો હવે લગાવો તમે બરાબર. ફિટિંગ આ તો આમ રાખશો તો થઈ જાય ને આ તમે બાજુ રાખો તો ના આવી જાય હવે હોય થોડું રખાય મશીન. એ બરાબર બહાર મૂકવા જ બહાર મૂકી દઈએ. ચોકડ બાર મુકાય વરસાદનું પલળે નહીં ખરાબ થાય ને. કે બહાર મૂકી દઈએ બહાર પલળી ના જાય 36,000 ની પ્રોપર્ટી છે એને બગાડવાની છે. અડધો તોલો હું આવું. હા એક વેટી આવી જાય ને. તો 2 વેટીઓ આવી જાય. તો હા 22 પેલા આવી ખબર નથી પડતી સમજ્યા નકા વેટીઓ જ લોટ. ઘણું બાપાનું વાપર્યું હો હા બાપાનું વાપર્યું વસ્તી જલસા કરાયા છે. હા હા બાપાનું વાપરે. હા. બાપાનું રૂપિયા લઈ લે પેલું કહેવત નહીં પિયરમાંથી રૂપિયા લઈ લઈને આલે વાપરવા. હા ખાતા. એવી ખબર જ નથી પડતી. ખવડાય ને. ખવડાય જ છે
વસ્તી જલસા જ કરાય. એ જ હોમાં થયા હે ને એ ખાઈને હોમાં થાય. એ તો નથી કહેવત, જે ખાય ને આપણું એ જ હોમાં થાય. ના કમલેશે તો રૂપિયો મારો ખાધો નહીં ગઈ છો કદી. 1 રૂપિયો એને મારો નથી લીધો, કમાઈને એને મને આલ્યું. હા અમુક તો પગારે ના આવે, કમાઈને બતાવીએ ના. હા તો 1 રૂપિયા એમના કારણે હજી સુધી કમલેશ ખીજામ નથી રાખતા. હું કહું તમે થોડા ઘણા રાખો કે મારે શું કરવાનું. એને મોબાઈલ હોય એટલે ઓનલાઈન હોય મારા ફોનમાં ને પછી અમારી બેને ખબર જ હોય પૈસા એકબીજાને કંસી કા. 1 રૂપિયો સોનો ના હોય મારો. મારા એવા કોઈ ખોટા ખર્ચા મારા કને 1 રૂપિયો સોનો ના અને એને કને 1 રૂપિયો સોનો ના નહીં કરે. સાફ કરી નાખો કમ્પ્લીટ. હું કરીને રાખવા એવા પૈસા ચોરીઓ કરીને પૈસા રાખીએ કદી સુખી જ ના થઈ જાય, આગળ જ ના આવીએ. પેલો દીવો લઈ લે પગમાં ના લઈ લો દાદા દીવો. દાદા દેઠા પડ્યા. દાદા હેઠા પડ્યા. હા લગાવી દો. દાદા દીવો કરે તો હવે ચમ કાઢ કાઢ નાખું ને બહુ સેપટો ને અમારે જે હદે ને ઉલાવો તાર કાઢજે. ये आता है तुमको लेकर जाती हूँ. આનું એ લાવવાનું. એને લાવવાનું, ફ્રીજ ને લાવવાનું, ઘરઘંટી લાવવાનું, વોશિંગ મશીન 3 કવર લાવવાના ગાઈસ. બપોરે જઈ આવીશું આનો. આજે ના 2 દાડા કે સોમવારે જેવું જઈશું 2-4 દાડા કે. જો ગાઈસ મશીન કેવું નેટ એન્ડ ક્લીન છે. કોઈ કે 1.5 વર્ષથી પડ્યું પણ એવું ના હોય ને ધોઈને કમ્પ્લીટ કરી મૂક્યું તું મેં. એવું નહીં મસ્ત. જરાય કોઈ ડાઘ ડૂગી, કોઈ કચરો, કોઈ ધૂળ કશું જ નહીં. કશું જ ના હોય. ના બાજુ વાસ કપડાં તો વાસે બહાર આવે. કપડાનું ગાઈસ મને ડૉક્ટરે ચોખ્ખી ના પાડી કપડાં વાસણ કરવાનું કે તમે કામ ના કરતા. પહેલાં જશે ને મારે સાઈન ખેંચાણા એટલે સાઈના લીધે તકલીફ થાય મને કમર તો દુખે. વાસણનું મશીન લાવી દેવું. વાસણનું મશીન સદ ના આપણા જો આરવીનું મશીન વાસણ હા નોખે જાજો. આપણે જોયું નતું ક્રોમાં કેટલાનું હતું? 1,30,000. ના હા. 65,000 હતું ને 1 લાખ. જેમ સાઈઝ બર્તન મોટો એમ કિંમત વધારે હતી નહીં, પણ એનું કોઈ એ બધું બગડી જાય. ના કોઈ ના બગડો. લાવવું જ છે. લાવું જ છે તો લાવી હવે દે. મારે છોડી 10માં આવે ને એટલે લાવવું કે એને પછી ભણવાનું હોય તો બિચારી આખો દાડી આપણા વાહન ધો કરે ને કોમ પડે. સમજ્યા? શું આપણે કેવું? કશો હતો લાવી દે. એમાંય ભરવા તો આવ્યા છે. હપ્તા ભરવાતા है जिंदगी में किस लिए आए हफ्ते बनने के लिए. ભગવાને જન્મ્યા તના હપ્તા ભરવાના. આમાં તો જો જેનુભાઈ જન્મ લીધો ને ત્યારથી હપ્તા ચાલુ થયા. હપ્તા જ ભરા. જેનુભાઈનો જન્મ થયો ને એટલે અમારે ₹1,00,000 થઈ ગયા ને સિઝરિંગના. એટલે ₹1,00,000 ઉપાડે હતા એના હપ્તા ભરે છે. પછી આ બધું આવ્યું એના હપ્તા ભરે છે. ચાલુ જ છે ભરવાનું. એટલે હપ્તા હોય ને તો ટેન્શન રે માણસ. તો તરત ઉઠીને જાય સવારે. હજી આઈફોન લાવવાનું બાકી છે નહીં ગા? હજી એક લાવો 70 Pro વાળો મોટો. એ તો ના ₹1,00,000 એ લાવી દઈએ તમારા માટે. ક્રોમામથી લાવી દેવો. તમારા માટે લાવી દઈએ. હમણાં હાલ નહીં હો બધા, દિવાળી પછી. દિવાળી કે આપણે દશેરા દાડા ઉદઘાટન કરી નાખ્યું. હપ્તાથી લઈ દઈએ. હાલો તો લગાવો હવે. જોઈ લો, ચેક કરી લો બરાબર ને મોટર ચાલુ કરી નાખું. પાણી ભરાય ને તમારે. હવે કરી નાખો. આજ તો નથી ધોવાનો ને કાલથી ધોવાનો ને. કપડા હા હા તો જો મુહૂર્ત કરીએ. ફિટ તો થઈ ગયું હરખો. ફિટ હું જોઈ કમ્પ્લીટ જાઉં ને ચાલુ. જોઈ જો ફિટિંગ બે હા. લગા છે આખો નળ તમારો. એ તો નળ તો હલવાનો જ ને ટાઈટ છે. હવે ના પર ફરવા જાય ને તો તૂટી જાય હો છે ને. જો આ કોઈને ને કહું છું. એ તો હવે પેલા નળની ખોમી હો. નળને નહીં કોમ બોલે. એ તો બેહારવામાં હરખું બેહાડો. જો કોણે નહીં કહું. એ તો હવે
સરખું બેહાડ. ધીમો રાખવાનો, ફૂલ કર દો તો ના પછી. ધીમો થોડો મશીનમાં તો પેલું ફૂલ ઓટોમેટિક છે એમાં ધીમા નળ ના હાલે એમાં હું ખાસ જ છું એ તો રહેવાનું સાઈડો, એ તો પછી નળ એવો છે એટલે. સાઈડોમાંથી કેમ નેડો છે જો ગાઈસ આપણે તો અહીંયા બટેકા બનાવવા, ભૂંગળા બટેકા ભૂંગળા તો બની ગયા, બટેકા બનાવવા જો. જો guys, બટેકા બની ગયા. લસણિયા ભૂંગળા બટેકા બનાવી દીધા ગાઈસ. હવે આપણે કોથમીર નાખવાની છે, નાખી દઈએ પછી પત્તા આ તો વટોણા શું આવ્યું અંદર આડું જો guys, આપણે કોથમીર નખાયો, આપણે કચરો વાળી દીધો, પોતું મારવાનું. આપણે વોશિંગ મશીનનો નળ પર લાગી ગયો હો. વોશિંગ મશીન ફિટ થઈ ગયું. જો આપણે બટેકા મસ્તના બની ગયા હો. બેન તો તૈયાર થઈ ગયા. મેં તો ડ્રેસ પહેર્યો જો. ઓહો હો હવે તો મસ્ત લાગે હો, પર્પલ કલરનો. મસ્ત લાગે. કાંઈ બેન મને ખટાય કે ના ખટાય, કાનમાં નહીં, નાકમાં નહીં. નાકમાં એક પહેર્યું, ગળામાં નહીં, કાંઈ નહીં. લિપસ્ટિક કરો તો પેલું એ થાય એટલે કાંઈ કરતી ગળામાં નહીં. કાંઈ નથી થયું. દોરો હોય એ બરાબર. દોરો ખૂતે નતો માતાજીનો સતો નહીં. બંગડી કોઈ નહીં. એક બંગડી પહેરી લેવાય ને પેલી ઝુમકાવાળી. કાંઈ નહીં, ગમે તેટલું હું લાઈને આલું પણ આ પહેરતી નહીં. બોલો, હું અમુક છોડીઓને કોઈ લાઈન ના આલું તો હું લાઈન આલું તો પહેરતી નહીં. લખાણ ખોટી મને નથી ગમતું. ગરમી થાય હાથમાં. ગરમી ડ્રેસ થાય. પહેરો તો ગરમી થાય. એ ભગવાન, પેલો જો બગડ એ જ. બગડને બોલાય, મમ્મી બોલાય. શર્ટ પેન્ટ હોત ને તો ચાલોત. તો હા? ઘડિયાળ પહેરો હોત બધું. હા 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 તે પેન્ટ શર્ટ પહેરી જાવ તું ને તને. તો શું કરું? આ લિક્વિડ લીધું આ બાજુનું અમૃતાભાઈ, આ બાજુનું લિક્વિડ છે અને આ ડ્રમ ધોવા પાવડર લીધો. આપણે શોપ મોલમાં આવી ગયા છીએ. હાય ગાઈસ, જો આપણે તો જે કામ લીધું હતું સવારે એ થઈ ગયું. જો ટર્બો ધોવાઈ ગયું. છેલ્લા 3 કલાક થયા. 3 કલાક લાઇટ બિલ બાળ્યું. બોલો, ટર્બો ધોવામાં એમાંથી પાણી નીકળજો. ચોખ્ખી ચોખ્ખો તો ટર્બો ધોયો. તો વધ પડે ને 12 મહિનાથી પડી. પેલો 150 રૂપિયાનો પાવડર વાળો પાવડર નાખ્યો. 120 રૂપિયાનો પાવડર. 120 રૂપિયાનો ધોયો. હવે સાફ કર્યા. બપોરની 3 વાગે હું આવ્યો. તઈનો ચાલુ હતો, આખા બપોર સુધી નહીં ગઈ સસ્તો. તઈનો શરૂ હતો. હવા પૂરું થયું. જે વસ્તુ છે એને હાચવણી રાખવી પડે ગાઈસ. હાચવણી રહી તો બગડી જાય છે. હા, મારા હાથની ઘંટીઓ લાવેલી છે વસ્તીના, એને બગડી જાય. મારે એમને એમ છે બોલો, ઘરઘંટી નહીં જાનું, હા. જાળીઓ બાળીઓ બધું. જો ગાઈસ, આ તો બધી મકાઈ ખાઈ ગઈ. હા બધી ખાઈ ગઈ. નામ મારું લે. હા બધી ખાઈ ગઈ. બોલો ગાઈસ, કોમેન્ટ લખજો કે મકાઈ કોણ ખાઈ જાય. કમલેશભાઈ ખાય કે શીતલ ખાઈ જાય. મોજ ખાવું, મોજ ખાવું. હા. બધી હું ખાઈ જઈ. જે ટોપલો ભરીને કોક આવે ને તો હું ખાઈ ગઈ. હા બોલો, હા, હવે શું કહેવું તમારે? મકાઈ તો બહુ હાલી હે નહીં. હવે તમારે શું કહેવું બોલો. જો બધી મકાઈ ઉડાડી નાખી. 6 પીસ છે. એક અંદર કચરામાં નાખ્યો. એક કચરામાં 7 પીસ હતા. ગાઈસ હકીકતમાં તમને ખબર નહીં, 4 પીસ એને ખાધા ને 3 પીસ મેં ખાધા. ના ના, 5 પીસ તે ખાધા ને 2 પીસ મેં ખાધા. હા, એમ તમે કે. એકે નથી ખાધો એમ કહો ને. હા. તમે ખાધી જ નહીં. હા, વાત આવી ગઈ મોઢા પર હા ને. તમે અડ્યા જ નહીં હો. હા, બરોબર, બધું મેં જ